હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. અહીંયા તૈયારી ચાલુ છે, પણ શેની? તો અમે લોકો આજે જઈએ છીએ બહાર ફરવા માટે, સાસણગીર. પણ આ લોકોની નોકઝોક પૂરી થાય ત્યારે નીકળીએ ને. બર્થડે માટે બલૂન લીધા છે, પણ જો અત્યારમાંથી બલૂનનું સત્યનાશ કરી નાખ્યું છે. આ બેયને વહેલા વહેલા તૈયાર કરી દીધા, એ જ અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં એના કેવું હાલત થાય છે એ તો ખબર નહીં. અને જે બલૂનથી એ લોકો રમે છે એ બલૂન અમે હિવાના બર્થડેના ડેકોરેશન માટે લીધા છે, પણ અત્યારમાંથી જ ચાલુ થઈ ગયા છે ફૂલાવાનું, જો. અને એ પણ પાણીથી. બાબુએ ડેકોરેશન કરવા માટે લીધું છે. અત્યારે તમે રમી લેશો તો પછી ડેકોરેશન શેનાથી કરશો? ચટાઈ ક્યાં છે? પણ એક મિનિટ ઉભી ગોતી. ચટાઈ જોઈએ. આજે મારી બેબીનો બર્થડે છે અને અમે જાય છે સાસણગીર માઉન્ટેન વિલા. પણ મારી હાલત તમે જોઈ શકો છો. બર્થડે ગર્લના મમ્મી છે છતાં કામ પૂરું જ નથી થતું. સવારના અમે ખાલી ઘર જ સાફ કરીએ છીએ બસ, અને આવી રીતે સરસ તૈયાર થઈને અને કહેવાય પ્યોર હાઉસવાઈફ. ફાઇનલી હવે ગાડી બહાર કાઢી લીધી છે અને બધા બહાર નીકળી ગયા છે. મારા જેઠાણી પણ નીકળી ગયા છે, જે બચો કુચો સામાન હતો એ લઈને. પણ સાગર અને મારા જેઠાણી ઈ પ્યોર રેબન નથી, આ પ્યોર રેબન. ચાલો બતાડો તમે રેબન લખેલું બતાડો. લખેલું હોય ઈ બધું તમુરો હવે તો હાઉસ હતું રેબનમાં રેબનમાં સમજ્યા કપડામાં 10 રૂપિયા પ્રિન્ટમાં લખીને દઈ દે રેબન. यस ओरिजिनल रेबन ये है उसे कहते हैं ओरिजिनल रेबन. कहीं पे लिखा है? ये लिखने का जरूरत नहीं, ओरिजिनल रेबन ब्रांड पे लिखते हैं, इसे कहते हैं ओरिजिनल. सब जगह पे टी-शर्ट पे भी लिख देगा. ए कहां पे हो गाय? करा दो, दोनों बच्चे इधर, दोनों बच्चे इधर. બાબુ અહીં બેસી જા. આજે સાગરને જ આ બે ટાબરિયાને સાચવવાની છે. સવારમાં વહેલા નીકળવાનો પ્લાન હતો પહેલા મારો, પણ એટલું લેટ થઈ ગયું છે. હવે જોઈએ ક્યારે પહોંચે. હજી એક મારા જેઠ અને જેઠાણી આવવાના છે, એટલે સાગરને પાછળ બેસાડ્યા છે, કેમ કે એ લોકો વચ્ચે બેસી શકે. એ લોકોને અમે ધારેથી પિક કરવાના છીએ. તો ફાઇનલી હવે અમે નીકળી ગયા છીએ. રસ્તામાંથી અમે કેક પણ લઈ લીધું છે, કેમ કે ત્યાં જંગલમાં પછી મળે કે ના મળે એ કાંઈ નક્કી નથી. અને આ કાકા ભત્રીજી મળે અને શાંતિથી બેસે ક્યારેય નહીં. પછી તો ગાડી ચાલે એટલે મને બધાથી પહેલા નીંદર આવે, પણ આ લોકો સુવા દે એવું લાગતું નથી. અને અમારે હીવા ડાન્સ કરે એવો તો કોઈને ન આવડે હો. વાહ હીવા વાહ. عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز ડાન્સ કરીને બે એટલા થાકી ગયા કે થોડી વારમાં જ બે સૂઈ ગયા. અને ત્યાં તો ધારી પણ આવી ગયું, અને ત્યાંથી અમારા જેઠાણી અને જેઠ અને એમનો છોકરો એમને પણ પિકઅપ કરી લીધા. અને પછી તો અમે આ મસ્ત નેચરની મજા લેતા લેતા આગળ વધ્યા. પણ હીવા અને એશુ બેયને સાગરના ખોળામાં જ બેસ્યું, એટલે એનો ઝઘડો પણ ચાલુ થઈ ગયો. ટીંકુ એશુ તો અહીં મારી પાસે આવતી રાત. હાલ હીવા તું આવતી રહે, તું આવતી રહે. क्लिप कैंसिल. सागर में केक ले तब ऊपर आओ गाड़ी के ऊपर चले जाते हैं, चलो. ये जाना है गाड़ी के ऊपर. मैं तो करेंगे, मुझे भी आता है. आप बस ये देखो सामने बोलता नहीं, आवाज पकड़ना ले ये फोटो काढो फोटो. हां वो दिन को दे ये बाहर होड़ा वीडियो के रखना आवाज होता है. आओ मोहन आओ. એને ફેરવાની પાછી જોઈ વગે એ પાછળ માસ પીતે मोर भी नीचे जो मोर भी બધા મસ્તી કરતા કરતા ક્યારે રિસોર્ટ પહોંચી ગયા એ ખબર જ ના પડી. अच्छा ना ऊपर बर्थडे से केक करूं बरो.
આવતા હોય કેરી મળી ગઈ અમને. બતાવો, અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું. ક્યાં? આ બાજુ આવી જા, અત્યારે નહીં, સવારે. મારા કરતા તો બચ્ચા પાર્ટી બહુ ખુશ થઈ ગઈ છે. સ્વિમિંગ પુલ જોઈને અત્યારે જ નાવાનું મન થઈ ગયું એ લોકોને તો. અને અત્યારે જો આ કમળ થોડું ખીલેલું છે, સવારે આખું મસ્ત ખીલી જશે. હવે આપણે બધાથી પહેલાં પૂજા દીદીનો રૂમ આવે છે એટલે એની રૂમની વિઝિટ કરીએ, પછી મારા રૂમમાં જઈશું. પૂજા દીદી શું કરો છો? એના પછી મારો રૂમ આવે છે, તો હવે આપણે મારા રૂમમાં જઈએ. આ રિસોર્ટ સાવ જંગલની વચ્ચે છે એટલે મેં કીધું કે બેયના રૂમ હોય એની વચ્ચેનો રૂમ હોય એ જ મને આપજો, બાકી મને તો બહુ ડર લાગે. અને થાકી પણ એટલા ગયા હતા એટલે બધાથી પહેલાં મને એમ થતું હતું કે હું આ બેડ ઉપર સૂઈ જ જાઉં. અહીંયા એટલું મસ્ત લોકેશન હતું કે આપણને એમ થાય અહીંયા જ બેઠા રહીએ. પૂજા દીદી તો જો અહીંયા આવીને બસ કેરી જ વીણે છે. વાવ, મેંગો. અહીંયા આંબામાંથી કેરી તોડવાની મનાય છે, પણ નીચે પડેલી તમે લઈ શકો છો, પણ નીચે જ એટલી પડી હતી કે તમારે ઉપરથી તોડવી જ ના પડે. चलो हम चलते हैं हमारी जेठानी के पास. वो क्या करे देखो, इसकी तो बैटरी हो गई है खत्म. इस पे वो लेट गई है. કેમ સૂઈ ગયા? થાકી ગયા? बस થાકી ગયા. ગાડીમાં બેસતા બેસતા થાકી ગયા यस. કે પાર્લરમાં કામ કરી કરી થાકી ગયા? હા, અચ્છા પાણી એ પી લો. એ છોકરાઓ બધાના રૂમના વિઝિટ કરીએ છીએ અમે અત્યારે. હાય કરો, બોલું હેલો. અને આ અમારા ઘરની ટોમ એન્ડ જેરીની જોડી છે. જ્યાં પણ મળે ત્યાં ઝઘડો જ કરતા હોય. ઝઘડો પણ કરે અને બે એકાબીજા વગર રહી પણ ના શકે. થોડી વાર ઝઘડો કરે અને પાછા જો મળીને સાથે જ ફુગા ફૂલાવે છે. આ લોકો ક્યાં જતા રહ્યા? એ શું? તમારો આરામ થઈ ગયો જેઠાણીજી? યસ. આ બંધ કરી દે, ખોટું હે ને ખોટું અત્યારે બધું જીવજંતુ ને એવું છે. સવારે દેખાશે, અત્યારે નથી દેખાતી. અને અહીંયા આવવાનું કારણ હતું હિવાનો બર્થડે, એટલે પછી બધા લોકો લાગી ગયા હિવાના બર્થડેની સેલિબ્રેશનની તૈયારી કરવા માટે. સવારથી જ હિવાને કેક ખાવાની બહુ ઈચ્છા હતી એટલે બધાએ મળી અને હિવાને કેક ખવડાવ્યું. અમે લોકોએ પણ કેક ખાધું અને પછી ઠંડો ઠંડો પવન આવતો હતો તો પછી હિંચકા પર બેઠા હતા કેમ કે જમવાની હજી વાર હતી. પછી જ્યારે જમવાનું બની ગયું એટલે અમે બધા લોકો જમવા પહોંચી ગયા. અહીંયા અમને લોકોને પહેલાં જ પૂછી લીધું હતું કે તમારે જમવામાં શું જમવું છે, એટલે અમે લોકોએ જે જે કીધું હતું એ જ બધું બનાવી આપ્યું હતું. પછી બધા મળી અને મસ્ત જમવા બેસી ગયા. નેચરની વચ્ચે ખુલ્લા આસમાન નીચે જમવા બેસવું એની તો મજા જ કંઈક અલગ છે. તમે જો 2 રોટલી ખાતા હોય ને તો અહીંયા આવીને તમને 3 રોટલી ખાવાનું મન થાય, એટલી મજા આવે. બધાએ સાથે મળીને જમ્યું અને પછી અમે લોકો થોડી વાર બધા સાથે મળીને બેસા અને ગપાટા માર્યા. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ કાલે સાસણ ગીરની સવાર સાથે.